ભીલદેવના દર્શનની યાત્રા, અ ટ્રીપ ટુ ધ હિલ્સ એન્ડ અ દર્શન ઓફ ભીલદેવ. ચાલો શરૂ કરીએ. હું મારા મિત્ર સાથે ડુંગર પહાડ પર ફરવા જવાનો છું. થોડી વાર આગળ ગયા પછી અમને ખૂબ મોટા ડુંગરો દેખાયા, તળાવ પણ દેખાયું, તેથી અમે આગળ વધતા જ રહ્યા. આગળ જતા રસ્તો એટલો ખરાબ થઈ ગયો કે અમે બંને નિરાશ થઈ ગયા કે કેવી રીતે ચડશો અને ઉપર સુધી કેવી રીતે પહોંચશો. તો પણ અમે હાર ન માની અને ધીમે ધીમે બાઇક પર ચડતા ગયા અને આગળ જોયું તો રસ્તો બનેલો હતો જે ધીમે ધીમે સારો થતો જતો હતો. અમે અંતિમ સ્થળે પહોંચી ગયા જ્યાં જવાનું હતું. ત્યાં જઈને એવું લાગ્યું કે જાણે અમે સ્વર્ગમાં આવી ગયા હોઈએ. પછી અમે સ્વર્ગમાં ધીમે ધીમે પગથિયાં ચડીને ઉપર ગયા અને પહેલાં અમને એક દેવના દર્શન થયા. ત્યારબાદ અમે તેમના દર્શન કર્યા અને પછી જે મુખ્ય દેવ છે જેના દર્શન કરવાના છે તેમનું નામ ભીલદેવ છે. આગળ જઈને અમને તે દેવના દર્શન થયા જેના દર્શન કરવા અમે આવ્યા હતા. ત્યાં જઈને એવું લાગ્યું કે જાણે અમે સ્વર્ગમાં આવી ગયા હોઈએ અને જીવવાની ઈચ્છા જ પૂરી થઈ ગઈ હોય. આવો અનુભવ થયો. થોડી વાર રોકાઈને અમે દર્શન કર્યા. ત્યારબાદ અમે વાતો કરતા કરતા ઘરે જવા માટે નીકળી ગયા. હજી આ પહેલો બ્લોગ છે, તેથી બીજો બ્લોગ અમે ગામ વિશે બનાવીશું અને ગામ તમને ત્યારે બતાવીશું. એટલે હું એ જ કહેવા માંગુ છું કે લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને ફોલો કરો. આભાર. શું